હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. મજામાં? હવે મોજમાં જ છીએ, બેઠા જ છીએ. જો કિચનમાં શું હાલે છે, આપણો બ્લોગ જ હાલે છે એમાં. ક્યાં? અચ્છા, મોબાઈલમાં ચા ને પફ. આમાં હા રહ્યું આપણે. હો ગાઈઝ, આજ તો ગેરેજ ખુલ્લું જ છે. આ જો ટીટીનું ટેબલ ને અમારું પડ્યું છે બધું. આરામ પ્યારી લઈ લઈએ. એ નહીં કોઈ જો ગવો કે લેનીઓ કે આપણને મૂકતા જાય અથવા તો એની ગાડી આપણે લેતા જાય અથવા આપણી હારે આવે તો આપણે રામ પ્યારી લઈને જવાનું થશે. નીકળીએ તો જીમ. ગઈસ, આપણે બનાવી રહ્યા છીએ કિનોવાની ખીચડી. જો ફટાફટ, ટાઈમ છે નહીં આપણી પાસે વધારે, 2:30 વાગ્યા છે. આમાં કિનોવા પલાળી દીધું છે અને વઘાર ચાલુ કરીએ. હા ગાઈસ, થઈ ગયો આપણો. અહીંયા શેક બી ગ્રાઇન્ડ થઈ ગયો છે બરાબર. બધું હમેટીએ. અહીંયા લીકેજ થતું હતું ને તો સિલિકોન માર્યું છે. અહીંયા આવ્યા છે થોડાક વર્કર્સ તો અહીંયા બી સિલિકોન માર્યું છે. લીકેજ થતું હતું. આ કોર્નરમાં માર્યું છે એટલે અહીંયા ક્યાંય પાણી વાપરવાની મનાઈ છે, પાણી નાખવાની મનાઈ છે જરાય. તો આપણે આ વાસણ નહીં ધોઈએ કે સાંજે આવીને ધોઈ નાખશું. સિંકમાં રાખી દઈશું અત્યારે. બસ આ થઈ જાય ત્યાં સુધીમાં આ પીએ કંઈક, બીજું કંઈક ખાઈએ નકર. આજ તો ભાઈ દિમાગે છે રાખ્યું છે, ભલે મોડું થાય છે તોય કે. ચાલો દિવેશભાઈ, સાંજે મળ્યા બરાબર. જય સ્વામિનારાયણ. હાલો ગાઈઝ, આપણે નીકળી જઈએ બરાબર. આ રહી જો, આપણે આને કંઈક નામ દેવું પડશે ને, સાયકલને નામ આપ્યું છે તો. ગાઈઝ જો તમને હું કહેતો હતો ને કે સેટરડે સન્ડે અહીંયા છે ને ગેજ પાર્કમાં હોય જ તે કાંઈક ને કાંઈક પાર્ક જેવો. તો અહીંયા જો કોન્સર્ટ છે, કેટલી પબ્લિક છે. જો આ ઇવેન્ટમાં બધું જો વેચાવા માટે સ્ટોલ રાખેલા હોય એનો રેન્ટેડ હોય, ભાડું ભરવાનું. આપણે બી જઈએ કે કાંઈ રાખવું હોય તો એમ. એક થઈ ગયો. એક રિક્વેસ્ટ મહારાજ. હા બોલ. એક ટાઈમ કાર્ડ અપ્રુવલ માટે રિક્વેસ્ટ. ટાઈમ કાર્ડ તારો એપ્રૂવ કરી નાખો. હાલો. હા લલિત, ચલ બાય બાય, મિલતે હૈ કલ. આ રહા હૈ કલ મિલતે હૈ. આજે है ને બધે બધા જ બારે ખાવા જવાના છે. મતલબ કે લેનિન ને પ્રિય બારે ખાવા જવાના છે, ગવો ને જીનલ એક બારે ખાવા જવાના છે, કેમ કે જીનલનો બર્થડે છે એટલે બરાબર. એ બર્થડે સેલિબ્રેશન અત્યારે કરવાના હતા પણ હું તો રેસ્ટોરન્ટ એટલે જઈ નહોતો આવી ગયો બરાબર. અને બીજું કે દિવલો સભામાં ગયો છે સ્વામિનારાયણ ભગવાનની સભામાં, તો પછી એ ત્યાંથી ખાઈને જ આવશે ડાયરેક્ટ.
તો હવે હું વિચારું હું ખાવ લઈ જાઉં ઘરે જઈને બનાવું કે હવે ફિક્સ નહીં હું અરમાનિયા શું કરું બહારથી લેતો જાઉં કે ત્યાં જઈને ઘરે જઈને બનાવું ઘરે જઈને 2 ગ્લાસ દૂધ પી જાવ ના 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 એમને તો જરૂર છે જો બાકી મારે તો ચાલે 2 ગ્લાસ દૂધ દઉં હું તો 4 ગ્લાસે પી જાઉં એવું કંઈ નહીં પણ ખાવું હે કાંઈક એટલે દીવલાને ફોન કરું એ કાંઈક ને કાંઈક હે ને લઈ આવે સભામાંથી સભામાં જાય ને ત્યારે ગમે ત્યારે એને ફોન કરું પેલા કાંઈક લાવ્યો હે બાકી ઘરે જઈને બનાવી નાખીશ વેજીસ જો આ ગ્લુટન ફ્રી પાસ્તા છે બરોબર બનાવશું વાગ્યા હે 1:12 બરાબર હમણાં 1:11 હતી પણ ગઈકાલે આપણે ચાલુ કર્યું હતું ટમેટાનું શાક બનાવવાનું ત્યારે 1:11 જ થઈ હતી ગઈકાલે તમે બ્લોગ જોયો હોય તો પણ હજી આપણે ચાલુ કર્યું નહીં બનાવવાનું પાસ્તા આપણે હજી વાર લાગશે કેમ કે હજી આપણે નાવા જઈશું ફ્રેશ થઈશું પછી જો વાસણ બધા બપોરે કીનવાની ખીચડી બનાવી હતી ને આપણે એના બધાના વાસણ પડ્યા છે કેમ કે બપોરે હે ને સિંક વાપરવાની નથી કેમ કે જો અહીંયા સિલિકોન માર્યું છે અહીંયા માર્યું છે વોટર લીકેજ થાય એટલે તો બપોર સિંક વાપરવાની મનાઈ કરી હતી એટલે બપોર ધોયા નહોતા ને આપણે કોઈ ટાઈમે નહોતો અને આજે કોઈ ઘરે ખાવાનું ખાધું નહીં એટલે કોઈ બીજાએ ધોયા નથી બાકી હું કહીને જ ગયો હતો કે ભાઈ ધોતા નહીં હું આવીને ધોઈ નાખીશ બરાબર તો બસ નાતા ધોતા આવીએ અને પછી જો આ બી સેટ કરવાની છે ખાટલીઓ એ સેટ કરી દઈશું વાસણ ધોઈ નાખશું ગોઠવી નાખશું આ પાસ્તા બનાવશું પહેલાં તો પાસ્તા બનાવશું પછી આ બધું કરશું અને પછી ખાઈ નાખશું 1:13 થઈ ગયા ઓલરેડી અને બીજી વસ્તુ તમને કહેવાની હતી મારે એ કે આપણે જે રેઝિન બનાવ્યું હતું ને એ રેડી થઈ ગયું છે બરાબર પરમ દિવસે બનાવ્યું હતું આજે થઈ ગયું છે એમાંથી મેં આ એક ખોલ્યું છે જો કેવું મસ્ત ફૂલડું છે આપણે પૂજાની થાળી બનાવી છે ને એનું છે જો આ કાન અલગ અલગ કલરના બનાવશું બરાબર આ એક પિંક પર્પલ પિંક જેવું બનાવ્યું છે બરાબર ડાર્ક પિંક જેવું મસ્ત ફ્લેટ ફૂલડું હવે આ 3 બીજા કાઢું પણ પહેલાં આપણે નાતા આવીએ ખાવાનું બનાવી નાખીએ ખાઈ નાખીએ પછી આ બધું કરશું ઈચ્છા તો બહુ થાય કે અત્યારે જ બધું ખોલી નાખું બરાબર આને હાલે નહીં ને એટલે હે ને હરીસો મેં ઉપર નીચે રાખી દીધો હતો આની ઉપર રાખી દઈએ હા ગાઈસ જો તો આપણે હવે નાતા ધોતા આવીએ ને પછી આ બધું કરીએ જે તમને એક્સપ્લેન કર્યું એ બધું બનાવીએ ડુંગળી નાખી કોણ નાખા બીજું શું નાખું આદુ લસણ નખાય કાપીને ભાઈ એવો ટાઈમ નહીં ચાલો ગાઈસ બની ગયા હે આપણા મસ્તીના પાસ્તા પંખો બંધ કરું બહુ અવાજ કરે હગો પેલા હે ને ઠામણા ઉટકી નાખી ગાઈસ પછી હે ને આમ શાંતિ થાય આમ શાંતિનો અહેસાસ થાય એમ થાય કે હાઈસ ખાધા ભાઈ કામ નહીં કાંઈ એમ ખાઈને પછી ના મજા આવે ગાઈસ 3:30 વાગ્યા ફાઇનલી ખાઈ લીધું હે બસ વ્યારું પૈતા હે રાતે 3:30 વાગે આ જો રેસ્ટોરન્ટે સામાન લઈ ગયો તો ને એ બધો માલ સામાન ધોઈ નાખ્યું આ પલારી નાખ્યું હવે અત્યારે નહીં હવે જોઈએ પેલા વિડીયો એડિટ કરી નાખીએ પછી ટાઈમ હશે ધોઈ નાખશું મૂડ હશે ઈચ્છા થશે તો બાકી કાલે ધોઈ નાખશું અને મને બહુ ઈચ્છા હતી કે તમને હું ઓલું રેઝિન કાઢીને બતાવું પણ એમાં અમુક છે ને હજી ઢીલું છે પોચું છે તો મેં કીધું હવે કાલે જ કાઢીશ સોરી ગાઈઝ કાલે જઈને તમારે વેઇટ કરવો પડશે થોડોક પ્લીઝ બરાબર કાંઈ નહીં આ બ્લોગને અહીંયા પૂરો કરીએ હોપ તમને મજા આવી છે મજા આવી તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ